નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસની કાર્યવાહી સતત યથાવત છે। કપુરાઈ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 68,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ કમિશનરની સૂચનાના આધારે નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કામગીરી કરી રહેલી કપુરાઈ પોલીસને બાતમી મળી હતી કે ભારત પેટ્રોલ પંપની સામે સોમા તળાવ 4 રસ્તા તરફ જતા રસ્તા પર કાચી બાબુ હોટલ બિલ્ડિંગ નીચે આવેલા ડીપી કોર્પોરેશન ટાયર શોપ પાસે એક ઈસમ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી પિયુષ ઉર્ફે પિન્ટુ ભરતભાઈ વાઘેલાને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 1194 ગ્રામ ગાંજો, જેની કિંમત 59,200 રૂપિયા છે। આ ઉપરાંત થેલી, પ્લાસ્ટિકની કાળી થેલી અને મોબાઈલ ફોન મળી કુલ 68,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। સાથે જ આ કેસમાં માયા નામની એક મહિલા વોન્ટેડ હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ પણ હાથ ધરી છે।